મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. વૈષ્ણવો, આજે હું તમને એક એવી તારીખ વિશે કહીશ જે માત્ર કેલેન્ડરના પાના પરનો દિવસ નથી. એ છે એક દિવ્ય અવસર જે આપણા જીવનમાં પ્રકાશ લાવે છે, અને એ છે જેઠ પૂર્ણિમા. મારા વાલા વૈષ્ણવો, જેઠ પૂર્ણિમાની ભક્તિ, શ્રદ્ધા અને પુણ્યનો વિશિષ્ટ દિવસ છે. આ વર્ષે આ પવિત્ર તિથિ 11 જૂન 2025ના રોજ આવી રહી છે. એવું માનવામાં આવે છે કે જેઠ પૂનમના દિવસે સ્નાન, જપ, દાન અને ભગવાન સત્યનારાયણની કથાનું શ્રવણ કરવામાં આવે તો તે વ્યક્તિને જીવનભર માટે અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું પુણ્ય જે ક્યારેય ખૂટતું નથી. ચાલો હવે જાણીએ જેઠ પૂર્ણિમાની શાસ્ત્રોક્ત વિધિ. પ્રથમ કાર્ય, બ્રહ્મ મુહૂર્તે ઉઠો. હા વૈષ્ણવો, બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી આશરે 1.5 કલાક પહેલાંનું દિવ્ય સમય. આ સમય દરમિયાન ઉઠી અને ભગવાનના શ્રી કૃષ્ણ શ્રીનાથજી નામ સાથે નિત્યક્રમ પૂરો કરો. તે પછી સ્નાન કરો. જો શક્ય હોય તો ગંગા, યમુના, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરો. જો નદી સુધી જઈ શકતા ન હો તો ઘરમાં જ ગંગાજળને પાણીમાં ભેળવો. ભાવપૂર્વક સ્નાન કરો. સ્નાન વખતે પવિત્ર નદીઓ અને તીર્થોનું સ્મરણ કરો. હવે તાંબાનો લોટો લો, તેમાં શુદ્ધ પાણી ભરો અને તેમાં તુલસીના પાન અથવા થોડા ચોખા પણ ઉમેરી શકો છો. સૂર્યની દિશા તરફ ચહેરો રાખી બંને હાથથી કળશ ઊંચો કરો અને જળ અર્પણ કરો અને મંત્ર જાપ કરો, ઓમ શ્રી સૂર્યાય નમઃ. આ રીતે આરોગ્ય, તેજ અને આધ્યાત્મિક શાંતિ માટે સૂર્યદેવને જલ અર્પણ કરો. સાંજ સમયે ચંદ્રોદય પછી ચંદ્રદેવને પણ જળ અર્પણ કરો અને મંત્ર બોલો, ઓમ શ્રી સોમ સોમાય નમઃ. હવે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. પહેલાં શંખથી અભિષેક કરો, પછી કેસર મિશ્રિત દૂધથી પણ અભિષેક કરો, પછી શુદ્ધ પાણીથી અભિષેક કરો. પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો. ફૂલો તથા મીઠાઈઓથી શણગાર કરો. ધૂપ, દીપ, ફળ અને પ્રસાદ ધરાવો. જપ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અને પછી આરતી કરો. જો શક્ય હોય તો 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરો અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરો. ત્યારબાદ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો કે વાંચો. કથા પછી પ્રસાદ વહેંચો અને સૌને ભક્તિપૂર્વક સમર્પિત કરો. અંતમાં ઘરના મંદિરમાં બાળ ગોપાળના સ્વરૂપની વિશેષ પૂજા કરો. માખણ અને મિશ્રીનો ભોગ ધરાવો. નવા વસ્ત્રો અર્પણ કરો અને મંત્ર જપ કરો, શ્રી કૃષ્ણ શરણમ મમ. મારા વાલા વૈષ્ણવો, આ રીતે જેઠ પૂનમની પૂર્ણ રાત્રિ સુધી આરાધના કરો. આ દિવસે થયેલું એક પણ સત્કર્મ જીવનને પાવન બનાવી શકે છે. જય શ્રી વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ.